બારાવાળા ભૂતડા દાદાના વિડીયો બનાવે છે ભાઈ. આઈડી થી ડાઉન થઈ ગઈ છે. ફ્લિપ ફોન લઈ લીધો છે. હર હર મહાદેવ. તો કેમ છો બધા? તો આપણે ફાઇનલી છે ને આપણે જવાનું છે કોટડા. તો અત્યારે છે ને પેલા આપણે તૈયાર થઈ જઈએ. જો ભૂમિકાને બધે તૈયાર જ થાય છે અને પછી આપણે જવાનું છે કોટડા. મારા કાકાને છે ને માનતા લઈને ગયા છે. તો ત્યાં આપણે જવાનું છે ને મારા લાપસી ને એ બધું એ જોવાનું છે ને એટલા માટે ગયા છે. અને એટલે કે સાલીને ગયા છે. આપણે પાછું અહીંથી છે ને બોલેરામાં, એટલે અડધા માણસો બોલેરામાં જશે ને અમે પાછા બાઇકમાં જશું. તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેશે, તમને બહુ મજા આવશે. તો ફાઇનલી મિત્રો છે ને હવે થઈ ગયા છે આપણે ફ્રેશ, એટલે કે તૈયાર થઈ ગયા છે. ભૂમિકા હવે તૈયાર થઈ ગયા ને? હા સમલો દીધા ની હવે એ આપણે મારે કરવાનું. આવો શું છે હવે હાલ ની એની ટીકડી એની ટીકડી હું ખાતી હતી તો નોટિસ કર્યું કઈ? હાલે છે ને ટીકડી ભોલાઈ ગઈ છે. ટીકડી પેલા લઈ લે એમ. હા સમણો તો મારે પાછું ખોલવું પડી. એને તો પાછું આવડે નહીં. એટલે છે ને આ કડું નવું નાખ્યું કે નહીં એટલા માટે ખોલતો નથી. લે હાલ જલ્દી ઉતાવે રાખજે. આપણે બાઇકમાં જ જવાનું છે ને બીજા બધા ટેમ્પોમાં જવાનું છે. એ તું નાહી જ ને ટીંગા લે જો એમ કીધે. હેલો ગાઈસ, તો અમે જાય છે કોટડા કે માતાજીના દર્શન કરવા કે. તો તમે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો કે. એમ કરે ને ભાઈ બ્લોગ પૂરો જોજો, કારણ કે તને બે દિવસના આપણે બ્લોગ ત્યાં નહોતા એટલા માટે છે ને આપણી આઈડી ની રીચ ડાઉન થઈ ગઈ છે. સપોર્ટ કરજો બ્લોગમાં, એક લાઈક કરતા જજો, કોમેન્ટ કરી નાખજો. વેલા કોમેન્ટ અને લાઈક પડી જાવ, કારણ કે આપણે છે ને થોડા સમયથી આપણે બ્લોગ નહોતા મૂક્યા એટલા માટે. તું તો વાત કે થોડોક સપોર્ટ કરતા રહેજો, લાઈક શેર કરતા રહેજો. છે ને ભૂમિકા ઓછું બોલતા આવડે એટલે થોડો સપોર્ટ કરી દો, કારણ કે મારે આપણે નાના વિડીયો બનાવીએ ને એમાં આપણે શીખવાડવું પડે. ત્યારે છે ને 1-2 કલાક શૂટ કરી ત્યારે એક વિડીયો બને, નાનો વિડીયો આપણે બનાવીએ ને એમાં પણ ભાઈ થોડોક છે ને ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય, કારણ કે છે ને ત્યાં બધા આપણી પડકે છે ને સગા સંબંધિત રહી છે એટલા માટે થોડુંક કેવડા આવે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે આપણે બજારમાં છે. તમે કહેતા હશો કે ભાઈ ભૂમિકા કઈ છો, તો ભૂમિકા છે ને આમ સાઈડમાં ઉભી રાખી ગાડી પાર્ક કરવા ગયો હતો. અત્યારે જો આવું કાક છે ભૂમિકા ના એ ઉભા હતા એટલે ગાડી અહીં પાર્ક કરી દે તો આવતી ખરે છે ને આપણે રિટર્નમાં કઈ લેવું હોય તો લઈ શકીએ એટલા માટે. આપણે ભાગ સારી કહેવાય કે આપણે અહીંયા આવ્યો ને ઝીણો ઝીણો વરસાદમાં શરૂ થઈ ગયો. તો બસ અહીં પહોંચવામાં જ છે, નજીકમાં આવી ગયા છે. સામે મંદિર દેખાય છે. બસ જો આપણે મંદિરે પહોંચી ગયા છે. મંદિરે કેમેરા અલાઉડ હશે તો તમને હું દર્શન કરાવીશ, બાકી તો તમને બહારથી દર્શન કરી લો. તો હવે તમને દર્શન તો કરાવી દીધા મેં. અત્યારે ભૂમિકા રહી ગઈ છે, હવે ક્યાં હવે ગોતવા જાય બોલો. જો અત્યારે હવે માણસો નથી જો આવ્યો અહીંયા જોફી જો અહીં કોઈ. હાલો તો હવે આપણે જાય પેલા મારા કાકાના માનતા લઈને આવ્યા છે ને એને ગોતવા જોઈએ ને. હા હવે તીર્થના તમને હવે તમે માતાજીના તો દર્શન કરી લીધા, હવે તમને ધજાના દર્શન કરાવું. આ માતાજીની મેન ધજા છે.
આ તમને સામે દેખાય ને માતાજીની મેન ધજા છે. આ બાજુના આ બીજા બે મંદિર જો એક આ મંદિર છે ને એ પહેલાનું કદાચ હશે. આ છે ને હમણાંનું છે. આ મેન ધજા છે. બાકી તો જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ પણ શરૂ જ છે. જો ચાલો ભાઈ હવે છે ને આપણે જવાનું છે રસોડે, કારણ કે મારા કાકાને છે ને ત્યાં બધા છે એ માનતા લઈને આવ્યા છે ને એ બધા નીચે છે રસોડે, તો ત્યાં આપણે જઈએ. તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેશે, તમને બહુ મજા આવશે. હેઠા જાય ને તેવડા લઈ દે. હાલ હાલ લીધે હાલ લીધે. હું લેવું તારે? એ મોટર લેવી ભાઈ ને, એ ઓલી મોટર લેવી. જો રે સામે જો બસ એટલે તો આપણે પૈસા નથી લાવ્યા બોલો. અને આ ભાઈ લેવી લેવી કે તારે હે એવી ઘેર તો છે લેવી જ જો હે આવું છે ભાઈ છોકરા. અત્યારે છે ને ભાઈ ઝીણો ઝીણો વરસાદ પણ શરૂ છે. બહુ મજા આવે આમ. તો તમે હા પસાવારું અને હવે અહીં પાસે પૈસા ને વ્યાજ બી કરવું પડે. આ બાઈઓ જો આજ બધું એ તો ગમે ના જાય બધા ને એવું જ. હા ભાઈ આ લઈ લે આ લેવી ને આ લેવી ને હે પછી એની લેવાયો બીજું જેસીબી છે લેવાનું છે કે ભાઈ અમે જમવા આવીએ છીએ નાસ્તો કરવા માટે આવ્યા છે. સવારનું તો કઈ ખાધું નતું ઘરેલું એટલે અમે નાસ્તો કરવા માટે આવ્યા છે. જો ભૂમિકા જોયા સામે બેઠા ને આ ભાઈ ને જેસીબી આને જેસીબી ની જ પડી લાગે. હા આપડે ભૂંગળા બટેટા આવી ગયા છે. ચાલો તમારે નાસ્તો કરવો હોય તો આવો. આમ કોક ને ખાવાનું કેવાય. શું ખાવા? ચાલો ભાઈ જમી લઈએ. આપણે ભજીયા પણ આવી ગયા છે. ચાલો તમારે ખાવા હોય તો આવો. બાકી અત્યારે ભૂંગળા બટાટા ને ભજીયા ખાઈ છે. હવે પ્રિન્સ એમ કે હાલો ખાવા એમ કે ભૂંગળા બટાટા ને ભજીયા કે ખાવાય તો આવો બધા કે નકર હું બધા ખાઈ જાય કે. હા ભાઈ ધીમે ધીમે બોલતા શીખવાડી, કારણ કે મોટો ચિંતા આપણે વિચારજો ભાઈ શું છે. આ મેડમ તો છે ને એને ખાવામાં જ ધ્યાન છે. એને બોલવા આવે ને બ્લોગમાં ઓછું બોલે. હાલો ખાઈ લઈને જો ઉપાડવા જ મળી જાય. 5 જ ભઈ જાય વિદ્યા ભાઈ. જો અમે અહીં જમીએ છીએ ને સામે દરિયો છે. જો દેખાતો છે. આગળ જવાનું છે આપણે. એટલે આપણે પોગી ગયા છે ભાઈ અહીં રસોડે. અહીંયા તો બધા લાપસી બનાવે છે. જો આપણે જો આપણા માણસો બધા ભેગા થઈ ગયા. આકાશભાઈ ને બધા ક્યાં મનો કાકા ભાઈ મસ્ત મજાની લાપસી આપણે બને છે. તમે પબ્લિક જો તમે જો થોડી છે આમ જો આજે પબ્લિક પણ ઘણી બધી આવી છે ને. આપણે પણ જોદરી આવી ગયા છે ને ભૂમિકા ને બધાના લાપસી ને બધા કરે ને ત્યાં છે, કારણ કે આ બધું કામ ને હતું તે બધું કરવા લાગતા હતા એમ. બાકી તો જો અત્યારે આપણે દળિયા આવ્યા છે. દળિયો તો આપણે ગામમાં છે પણ આ કોટડાનો દળિયો કહેવાય ને. બાકી પબ્લિક તમને આ જોવા મળે. બાકી દળિયો તમારે જોવો હોય તો અમારા ગામમાં છે. જો મિત્રો તો અત્યારે અમે આવી ગયા છે મહાદેવ ને, એટલે કાંઈ શિવલિંગ છે દળિયામાં, તો ત્યાં તમને દર્શન કરાવું. ચાલો જોઈ શકો છો. બાકી પાછળનો નજારો જોઈ શકો છો. આવો કાંક જો આવો કાંક નજારો છે. સામે જો તમને મહાદેવની શિવલિંગ દેખાતી છે.
તો ફાઇનલી મિત્રો આપણે છે ને ન્યૂ ઓપનિંગ કરીએ છીએ. તો ચાલો તમને કહું કે શેનું ઓપનિંગ કરીએ છીએ. તો પહેલા તો તમે છે ને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી કાઢો, અને હું પણ મહાદેવને પ્રાર્થના કરું કે આપણું છે ને ઇન્સ્ટાગ્રામમાં આ પેજ ચાલી જાય. ચાલો તો ફાઇનલી હવે છે ને આપણે ઓપનિંગ કરી કાઢીએ. તો ફાઇનલી છે ને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી નું ઓપનિંગ કરી કાઢ્યું છે. ચાલો તો હવે હું તમને કહી દઉં કે આ આઈડી મેં શેના માટે બનાવી છે. તો આ આઈડી છે ને આપણે છે ને લગ્નના રિલેટેડ છે ને ગમે તેવી રીલ શૂટ કોઈને કરવી હોય તો એના માટે બનાવી છે, અને કોઈને ફરમાઈશના વિડીયો કે ગમે તે વસ્તુ બનાવવું હોય લગ્ન માટે તો આપણે બનાવ્યા. તો હરેક વિડીયોની પ્રાઇસ છે ને અલગ અલગ હશે, તો જોઈ વિચારીને મેસેજ કરજો. તો મિત્રો હું કોટડા આવ્યો હતો ને તમે આ ભાઈને તો ઓળખતા જ હશો. બારાવાળા ભૂતડા દાદાના વિડીયો બનાવે છે ભાઈ, અને ભાઈનું નામ રોહિત છે ને મારું નામ રોહિત. બોલો. તો જય પુત્રા દાદા ને ભાઈ હંદે બેનો અમાર છે ને હંદે કહેતા કે જાવું હે ઉષા કોટડા, તમે આવ્યા હતા ને ભાઈ ભેગા થઈ ગયા, તો તમે દર્શન કરી આવ્યા કે? બસ આપણે જ દર્શન કરીએ. તો અમે દર્શન કરી આવીએ ને બસ હંદે સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ જો આપણે ધીરે ધીરે શરૂ કર્યું છે, અને ભાઈ પણ મળી ગયા, તો બીજું તો કાંઈ નહીં. તો ચાલો અત્યારે છે ને મેં પાછા અહીં દળીએ આવ્યા છે, કારણ કે ભૂમિકા અત્યારે નહોતી આવી ફોટા પાડવા માટે, એટલા માટે હું પાછો ભૂમિકાને લઈને આવ્યો છું. કારણ કે મારા ભૂવા હતા ને બધા સાથે હતા, તે પણ લાવ્યો ને નહોતો ભૂમિકાને ભેગો. તો અત્યારે તો અમે બે આવ્યા છે, ને ભૂમિકા જો સામે ફોટા પાડ્યા હતા ભાઈ. ને અહીંયા આપણે ગાડી પડી છે. તો ચાલો તો થોડાક ફોટા હું શૂટ કરી લેમ, અને તમને પણ થોડુંક સિનેમેટિક એન્જોય કરો. તો હાલો ફોટા થોડાક પાડ લઈએ. કેમ લાગે? કેવા ફોટા પાડવા? કેવા મસ્ત ના કેવા ફોટા પાડવા? ઓલી 4 વ્હીલ પડી લઈ આવી કે ઓલી ઓલી 4 વ્હીલ આવે ને ઓલી ઈ કે મેડમ આપણે એવી 4 વ્હીલ કઈ આપણે આવડતી નથી, બીજા આકાર એવામાં કઈ મજા આવે નહીં ભાઈ. આપણે છે ને 4 વ્હીલ ઓછી ફાવે, એટલા માટે માણસો ઘણા બધા છે, એટલા માટે હું નથી લેવા જતો. ક્યારેક આવશું ત્યારે જોઈએ ભાઈ. બાકી તો અત્યારે તો બહુ ભીડ છે માણસોની, ને આમ પબ્લિક ધોમ છે અત્યારે, એટલા માટે હું લેવા નથી જતો. ને આજ કેવી વાત છે એટલો પબ્લિક છે. હા ગુરુવાર છે ને, આજ કાંક દિવસ હશે, અથવા તો શ્રાવણ મહિનો અત્યારે શરૂ થઈ ગયો ને આજ કે અત્યારે શ્રાવણ મહિનો શરૂ થયો ને, એટલે એટલા બધા માણસો છે. બાકી જો તમને સામે મંદિર પણ તમને દેખાડી દેવાનું છું. બહુ અમે દૂર છે પણ એ છતાં દેખાડી દઉં. ચાલો તો થોડાક ફોટા શૂટ કરી લઈને તમને થોડાક ફોટા પણ હું તમને થોડાક દેખાડી દે કેવા શૂટ કર્યા છે. બાકી તો અત્યારે અમારી સાથે ફોટા શૂટ કરવા માટે કોઈ છે નહીં. હા ભાઈને તો કઈ આવડે નહીં ફોટા પાડતા, એટલા માટે કઈ વાંધો આવે એમ છે નહીં. તો ચાલો થોડાક ફોટા પાડી લઈએ. તો ચાલો હવે નીકળીએ ભાઈ. હવે પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે આપણે ઘણા બધા ફોટા પણ શૂટ કરી લીધા છે, તો થોડાક તમને એન્જોય કરો. અને બાકી તો અમે લાપસીની પ્રસાદી લઈએ, તમને આગળ બધું બતાવ્યું. માતાજીને લાપસીનું બનાવવા માટે આવ્યા હતા, એટલે કે માનતા કરી હતી ને લાપસીને એવું બધું જોવાડવાનું હતું, એટલા માટે મારા કાકાને બધા ગયા હતા ઉપર, ને અમે આવ્યા હતા ફોટો પાડવા માટે, કારણ કે અમે ઓલરેડી દર્શન કરી આવ્યા હતા. તો ચાલો હવે નીકળીએ. મનો કાકા પગે લાગી લે. પગે ના લાગવું ભાઈ, રામ રામ કીધને ભાઈ. પેલા ભૂમિકાને મૂકતા આવીએ, અને પછી આપણે પાછું જવાનું છે, એટલે રાજુલા જવાનું છે ભાઈ માટે ફોન લેવા માટે. કેવો ફોન લઈએ છે ને, તો હિડન રાખેલો છે, કારણ કે આવે તો બહુ હવે તમને સબસ્ક્રાઈબ બનાવવા માટે કામ તો કરવું પડશે ને ભાઈ. તો પછી ને હવે રાજુલા જાય ને સીધા મળીએ. અત્યારે છે ને ભાઈ ઝીણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો હતો, તે માટે અહીં ઘડીક ઊભા છે અહીં દુકાને. હા ભાઈ હાવ માન હવે પોગ્યા ને, હવે થાકી ગયા ભાઈ. હવે અત્યારે ઘરે પોગી ગયા છે. પ્રિન્સભાઈ નો તો હવે પૂરો થઈ ગયો હતા.
હા મેડમ ને આવડી કામમાં લાગી જવાનું છે રાંધવામાં કા રાંધવું પડ્યા કે હાલો ભાઈ હવે આપણે પાછું છે ને ફ્રેશ થઈ જાય ને પાછું રાજુલા બાજુ જવાનું છે ફોન લેવા માટે બસ અત્યારે જો આપણે પીપળું ભોગ્યા છે અને આપણે ફોન એટલે લેવાનું છે ને આપણે ફોન કરી દીધો છે બસ થોડીક સમયમાં એનો ફોન આવે એટલે આપણે નીકળવાનું છે અત્યારે મનસુખભાઈ ને બધા સાથે જ છે અહીંયા ગાડીમાં ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું બસ પહેલી વખત ભાઈ આવે છું કારણ કે મેં પેટ્રોલ નાખ્યું હતું 300 રૂપિયાનું એટલે કે અમે કોટડા ગયા હતા પેટ્રોલ પૂરું થઈ ગયું અત્યારે ગાડી તો ભાઈ કોક ને હેલ્પ માગીએ જો ભાઈ પેટ્રોલ નો મેળાવી દે બાકી પેટ્રોલ નો 5-6 બહુ આઘો નથી આ મેં જો દેખાય થોડોક દૂર છે 1-2 કિલોમીટર જેટલું તો કોકને હેલ્પ માગીએ જો કોક આપે તો પેટ્રોલ થોડોક આમાં થોડુંક પેટ્રોલ કાઢીને આપી દે સ્પ્લેન્ડર વાળા કોક ચડી જાય તો બાકી તો રાતે પડી જાય કઈ નક્કી ન હોય ભાઈ ત્યારે તો ભાઈ દોડવાનું શરૂ કર્યું જો ગાડી આવું છે ભાઈ બધું આમ તો અત્યારે મેં આવી ગઈ છે રાજુલા ને અત્યારે જો પેલા નાસ્તો કરી લઈએ થોડોક અને પછી મનસુખભાઈનો ફોન લેવા જાય તો ફોન આપણો આવી ગયો છે તો થોડીક જ વારમાં આપણે ફોનનું અનબોક્સિંગ કરશું તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો તો ચાલો તો આવો બાકી નાસ્તો કરીએ અત્યારે ભાઈ અત્યારે છે ને 9:30 ફોન ભાઈ છે ને કે ભાઈ આમ રસ્તામાં છે એટલા માટે ભાઈ કઈ એ ભાઈને છે ને શું કહેવાય ગાડી બગડી છે એટલા માટે થોડુંક વેટ કરવો પડે એમ એટલા માટે અહીંયા આપણે બદામ શેક ને એવું પીવા આવ્યા હતા ફ્રૂટ સલાડ છે તો ઘણી બધી આઈટમ ફ્રૂટ સલાડ પીવાનું છે કાલે રબડી ટેસ્ટ કરી હતી પણ કાંઈ સામાન્ય મેં કીધું ફ્રૂટ સલાડ ટેસ્ટ કરીએ તો ફાઇનલી મિત્રો છે ને આપણે જો મનસુખભાઈ લઈ લીધો છે ફ્લિપ ફોન લઈ લીધો છે જોઈ શકો છો તો બસ હવે ફોન આપણે લઈ લીધો છે ને હવે આપણે નીકળીએ સાંજ બંદર તરફ કારણ કે વાગી છે 10 ને અમે હજી પહોંચ્યું ને તો 11:30 જેટલું થઈ જશે તો બસ આપણે પેમેન્ટ કરી દઈએ ડન